ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપણો ભાઈ સામ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. ગીત શાસ્ત્રનું પુસ્તક તેનો 31મો અધ્યાય તેની 15મી કલમ. ત્યાં લખ્યું છે, મારા સર્વ પ્રસંગો તમારા હાથમાં છે, મારા શત્રુઓના હાથમાંથી તથા મને સતાવનારાઓથી મને છોડો. હિન્દી અનુવાદમાં પ્રમાણે લખ્યું છે, मेरे दिन तेरे हाथ में है, तू मुझे मेरे शत्रुओं और मेरे सताने वाले के हाथों से छुड़ा. जो કે લગ્નની કંકોત્રીમાં આ એક વચન ખાસ કરીને જોવામાં આવે છે કે મારા સર્વ પ્રસંગો તમારા હાથમાં છે. પરંતુ એનો જો તમે અનુવાદ અંગ્રેજીની અંદર જોશો તો ત્યાં લખ્યું છે કે માય ટાઈમ્સ આર ઇન યોર હેન્ડ. એટલે કે ત્યાં એકદમ અલગ અનુવાદ છે. ત્યાં મારો સમય તારા હાથમાં છે એ સંબંધી જણાવવામાં આવ્યું છે. અને હિન્દી અનુવાદ પણ એવી રીતે જ કહે છે કે મેરે દિન તેરે હાથ મેં હૈ. ક્રિસ્મમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આપણું જીવન અને આપણા એક એક શ્વાસોશ્વાસ એ તો સર્વશક્તિમાન ઈશ્વરના હાથમાં છે. બાઇબલની અંદર તમે એક વ્યક્તિ વિશે જુઓ કે જે શ્રીમંત છે અને એના ખેતરમાં મબલક પાક પાકે છે અને એ કહે છે કે હું મારા જીવ ખા પી તથા આનંદ કર. ઘણા વર્ષોને સાવ તારા માટે બધું રાખવામાં આવેલું છે. અને ત્યારે આકાશવાણી થાય છે અને કહેવામાં આવે છે કે ઓ મૂર્ખ, આજે રાત્રે જ તારો જીવ તારી પાસેથી લઈ લેવામાં આવશે. તો આ બધું તે જે ભેગું કર્યું છે કોનું થશે? તો વલાઓ, એ બાબત આપણને એવું બતાવે છે કે પ્રભુના હાથોમાં માણસનો સમય છે. અને જો તમે આ ગીતની અંદર આ ઘટનાને જુઓ તો ત્યાં દાઉદ ઈશ્વર ભક્ત પોતાના જીવનની અંદર જાણે કે વેરીઓ તેને ખાઈ જનાર છે, શત્રુઓ તેની પાછળ પડેલા છે, તેને સતાવવામાં આવ્યો અને તે પોતાનો જીવ બચાવીને જ્યારે જંગલોમાં, ખોમાં અને અરણ્યની જગ્યાઓમાં તે નાસ્તો ફરતો હોય છે, ત્યારે એ પરિસ્થિતિઓમાં તે જણાવે છે કે પ્રભુ, મારા દિવસો તારા હાથમાં છે, પરંતુ હે ઈશ્વર, મારા શત્રુઓના હાથમાંથી અને મને સતાવનારાઓમાંથી મને છોડાવો. ત્યાં તે પ્રાર્થના કરે છે. અને તમે જાણો છો કે પરમેશ્વરે એને એના શત્રુઓના હાથમાંથી છોડાવ્યો. એના પ્રાણને, એના જીવને પ્રભુએ સલામત રાખ્યો. સમય પહેલા તેનું મરણ આવ્યું નહીં, પરંતુ તેણે આશીર્વાદો જોયા, તેણે પ્રભુની ભલાઈ જોઈ, તેણે શાંતિના દિવસો જોયા. એ જ રીતે વલાઓ, શત્રુ બની શકે કે તમારા જીવનમાં એક યા બીજી રીતે તમને પરેશાન કરવા માટે પ્રયાસ કરે. એવી પરિસ્થિતિઓ કે જે તમારી પાછળ પડી હોય, પરંતુ વાલાઓ, એ પરિસ્થિતિઓમાં તમને કશું જ નહીં થાય. એ બાબતો તમારા પર હાવી નહીં થઈ શકે, કારણ કે સર્વશક્તિમાન ઈશ્વર તેમણે આપણને કહ્યું છે કે હું તને મારા ન્યાયના જમણા હાથથી નિભાવી રાખીશ. અને વાલાઓ, આપણા જીવનની સર્વ પરિસ્થિતિઓ જે ઈશ્વરના હાથોમાં છે, એ ઈશ્વર આપણને સંભાળશે. એ ઈશ્વર આપણને તેની કૃપાની અંદર ચલાવશે. એ ઈશ્વર આપણા હકની અંદર અદ્ભુત કામો કરશે અને તે આપણને તેની કૃપાની અંદર દોરશે. ત્યારે ભલાઓ, આપણે કોઈ પણ પરિસ્થિતિઓથી ગભરાવાની કે ડરવાની જરૂર નથી, પરંતુ બધી બાબતો પ્રભુના હાથમાં સોંપવાની જરૂર છે. આપણે તો સલામત છીએ અને આપણે સલામત રહીશું. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર,
અમારા કૃપાળુ અને દયાળુ પ્રભુ, અમે તમારા ચરણોની પાસે આવીએ છીએ અને પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે તમે તમારા લોકને તમારી કૃપા વડે હંમેશા સંભાળીને રાખો. કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ એવા સંજોગો પ્રભુ એમના જીવનોને પરમેશ્વર પિતા પ્રભુ દબાવી ના શકે, એમના જીવનોને નાસીપાસ કરી ના શકે, પરંતુ તમારી કૃપા વડે તમે તેઓને હંમેશા સંભાળી રાખો. ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. May God bless you. Have a blessed day. Shalom.